વધુ સમાચારમાં વાત કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને મોડિફાઈ કરી બનાવટી વિડીયો બનાવી તેનો રાજકીય લાભ મેળવવાના હેતુથી તેમજ ભારત દેશમાં અનામત મેળવતા જુદી જુદી જાતિ તેમજ વર્ગના લોકોને દુષેરિત કરવાના ઈરાદાથી અને સરકારની છબી ખરડાય તેવા હેતુથી વિડીયો વાયરલ કરનારને પકડી પાડતી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। અમદાવાદના સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદીએ ફરિયાદ આપેલ, જેમાં અજાણ્યા ફેસબુક આઈડીના આધારે ધારકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને કટ કરીને મોડિફાઈ કરીને વિડીયો બનાવ્યો, જેમાં હાલ મળી રહેલ બાબતે અનામત બાબતે ખોટી અફવા ફેલાય અને વાતાવરણ તંગ થાય તેમજ ભારત દેશમાં અનામત મેળવતા જુદી જુદી જાતિ તેમજ બીજા વર્ગના લોકો વચ્ચે દુશ્મનાવટ થાય અને તેઓ કોઈ ગુનો કરી બેસે તેવું દૂષણ થાય તેમજ સરકારની છબી ખરડાય અને તેના થકી રાજકીય લાભ થાય તેવા પ્રકારની હકીકત દર્શાવતો મોડિફાઈ કરેલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વાયરલ કર્યો છે, જેનો ગુનો કરે હોવાની ફરિયાદ મળતા વિડીયો વાયરલ કરનાર ઈસમ મહેન્દ્ર કરશનભાઈ ડોડિયાને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડ્યો છે। આ અંગે કાયદેસરની કાર્યવાહી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।